નમસ્તે મિત્રો. બીએડ સેમેસ્ટર 4 એટલે 2 વર્ષીય બીએડના અભ્યાસક્રમનું આ એક અંતિમ વર્ષ, તેનું આ અંતિમ સત્ર. તેમાંનું એક મહત્ત્વનું પેપર એટલે અદ્યતન અધ્યાપન શાસ્ત્ર, એડવાન્સ પેડાગોજી. તમે સૌએ અત્યાર સુધીમાં શિક્ષક બનવા માટેની જે સફર છે એ સફરના માટેનું જે પ્રારંભિક શિક્ષણ છે પ્રાપ્ત કર્યું. તો એ માઇક્રો ટીચિંગથી શરૂઆત કરી, સિમ્યુલેશન લેસન્સ ઇન ડિફરન્ટ મેથડ્સ, પછી સ્ટ્રે લેસન્સ, બ્લોક ટીચિંગ અને ઇન્ટર્નશીપનો પણ અનુભવ મેળવ્યો. પદ્ધતિશાસ્ત્ર અંતર્ગત તમે વિવિધ શિક્ષણ પદ્ધતિઓથી પણ માહિતગાર બન્યા. આ સત્રની અંદર આ જે પેપર છે અદ્યતન અધ્યાપન શાસ્ત્ર, એ તમને અધ્યાપન શાસ્ત્રના એક ઉચ્ચતમ સ્તર તરફ લઈ જવા માટે રચાયું છે. પ્રાચીન કાળની વાત કરીએ આપણે તો જે વેદકાલીન શિક્ષણ પ્રણાલી હતી, જે સ્મૃતિ આધારિત હતું અને મુખ્યત્વે વ્યાખ્યાન, સંવાદ, ચર્ચા, આ બધી વિવિધ પ્રકારની શિક્ષણ પદ્ધતિઓ ત્યારે અમલમાં હતી. પછી જેમ જેમ શિક્ષણ એ બાળકને કેન્દ્રમાં રાખતું થયું અને નવી નવી શિક્ષણની પદ્ધતિઓ અમલમાં આવતી ગઈ, તેમ ઘણા બધા ફેરફારો આવતા ગયા. નવી નવી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ વગેરે અસ્તિત્વમાં આવ્યા. અત્યારે વ્યાખ્યાન, જૂથ ચર્ચા, સેમિનાર, આ ઉપરાંત પણ બીજી ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા જો શિક્ષણ આપવામાં આવે તો શિક્ષણ કાર્ય વધારે સરસ રીતે આપણે કરી શકીએ છીએ અને સાચા અર્થમાં વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ શક્ય બને છે. અને આ હેતુને સર કરવા માટે જ આપના અભ્યાસક્રમમાં અદ્યતન અધ્યાપન શાસ્ત્ર એટલે કે એડવાન્સ પેડાગોજીનું આ પેપર અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું. એડવાન્સ પેડાગોજી એટલે શું? તો એડવાન્સ પેડાગોજીને સમજવા માટે પહેલાં તો પેડાગોજીને સમજવું જરૂરી છે. અધ્યાપન શાસ્ત્ર, પેડાગોજી એટલે શું? જો એના શબ્દના મૂળથી આપણે જઈએ તો મોટાભાગના આપણા જે શિક્ષણ શાસ્ત્રના શબ્દો છે એ ગ્રીક ભાષામાંથી આવ્યા છે. એ જ રીતે પેડાગોજી શબ્દ પણ ગ્રીક ભાષામાંથી ઉદ્ભવ્યો છે. પેડાગોજી અને પેડાગોગ કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પેડોસ મીનિંગ ચાઇલ્ડ એન્ડ ગોગસ મીનિંગ ધ લીડર. એટલે કે ટુ લીડ ધ ચાઇલ્ડ, બાળકને દોરી જવું, તેના ઉપરથી આખો આ શબ્દ જે છે એ અસ્તિત્વમાં આવ્યો છે. એટલે બાળકને કેવી રીતે એના જીવનને સાર્થક બનાવવામાં આપણે મદદરૂપ થઈ શકીએ તે માટે જે શાસ્ત્ર આપણી મદદરૂપમાં આવે છે તે થયું અધ્યાપન શાસ્ત્ર અથવા તો પેડાગોજી. મોટાભાગે પેડાગોજી શબ્દ જે છે એ બાળકો માટેના જે સિદ્ધાંતો છે, બાળકોને શીખવવા માટેના જે સિદ્ધાંતો છે તેના માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે એડલ્ટ લર્નર માટે જે શાસ્ત્ર મદદરૂપ થાય છે તેના માટે એન્ડ્રાગોજી શબ્દ ઉપયોગમાં લેવાય છે. એટલે હાલ આપ સૌ જે છે એ સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ માટે તૈયાર થઈ રહ્યા છો. એટલે અહીં તમારે જે બાળકો સાથે કામ કરવાનું છે એ બાળકો એટલે વધુમાં વધુ એ તરુણાવસ્થા સુધીના બાળકો હોય તો એમને શીખવવા માટેનું જે શાસ્ત્ર છે તેના માટે ઉપયોગમાં લેવાતો શબ્દ એટલે પેડાગોજી. પેડાગોજીનો જો ડિક્શનરી મિનિંગ આપણે જોઈએ તો ધ આર્ટ ઓફ ફંક્શન ઓફ ટીચિંગ, એટલે શીખવવા માટેની જે કળા છે તેના માટે પેડાગોજી શબ્દ વપરાય છે. ધ આર્ટ ઓફ સાયન્સ ઓફ ટીચિંગ, શીખવવાનું જે વિજ્ઞાન છે તે વિજ્ઞાનની કળા એટલે પેડાગોજી. એટલે ટીચિંગ, એજ્યુકેશન, ઇન્સ્ટ્રક્શન આ બધાના પર્યાયી રૂપે આપણે પેડાગોજી શબ્દ ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ એના એક ડિક્શનરી મિનિંગની વાત કરી. આપણે તેની કેટલીક ડેફિનેશન્સ પણ જોઈએ. ધ પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન, એટલે વિદ્યાર્થીઓને શીખવવા માટે આપણે જે સિદ્ધાંતો ઉપયોગમાં લઈએ છીએ, જે પદ્ધતિઓ ઉપયોગમાં લઈએ છીએ તેને આવરતું શાસ્ત્ર એટલે પેડાગોજી. ધ ફંક્શન ઓફ વર્ક ઓફ અ ટીચર એન્ડ ટીચિંગ, એટલે શિક્ષકનું શીખવવા માટેનું જે કાર્ય છે તેને લગતું શાસ્ત્ર એટલે પેડાગોજી. ધ આર્ટ ઓર સાયન્સ ઓફ બીઇંગ ટીચર, એટલે શિક્ષક બનવા માટેની જે કળા કે વિજ્ઞાન જે છે તે છે પેડાગોજી. ધ એક્ટિવિટીઝ ઓફ એજ્યુકેટિંગ ઓર ઇન્સ્ટ્રક્શન, એટલે કેળવવા માટેની, શીખવવા માટેની કે અનુદેશ આપવા માટેની જે પણ પ્રવૃત્તિઓનું જ્ઞાન આપણે જે શાસ્ત્રમાંથી મળે છે તે છે પેડાગોજી. પ્રિપરેટરી ટ્રેનિંગ ઓર ઇન્સ્ટ્રક્શન, રાઈટ.
આમ આપણે વિવિધ પેડાગોજીનો મતલબ શું થાય છે તે વિવિધ વ્યાખ્યાઓ ઉપરથી સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એમાં આપણે એક એડજેક્ટિવ લગાવીએ છીએ, એડવાન્સ પેડાગોજી. પેડાગોજી જ્યારે એડવાન્સ બને છે, અધ્યાપન શાસ્ત્ર જ્યારે અદ્યતન બને છે, એટલે કે અધ્યાપન શાસ્ત્ર, એનો મતલબ શું? ક્યારે આપણે કહી શકીએ કે આપણે શીખવવા માટેની જે પદ્ધતિઓ ઉપયોગમાં લઈ રહ્યા છે તે અદ્યતન છે? કયા સંદર્ભમાં આપણે એને અદ્યતન ગણીશું? અ સ્કિલફુલ પ્લાનિંગ of a working system by which objective can be achieved conveniently. એટલે તમારા શિક્ષણના જે હેતુઓ છે એને આપણે પાડવા માટે જે આયોજન કરીએ છીએ એ જ્યારે સ્કિલફુલ બને છે ત્યારે આપણે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરીએ છીએ એવું આપણે કહી શકાય. એડવાન્સ પેડાગોજી મીન્સ ડેવલપિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ planned activities to engage the participant as a partner in the learning activity. જો અહીં પાર્ટનર શબ્દ બહુ મહત્વનો છે. જ્યારે શિક્ષક જે છે એ વિદ્યાર્થીને અધ્યયનની પ્રક્રિયામાં સહભાગી બનાવે છે, એટલે જેટલું મહત્વનું કાર્ય શિક્ષકનું બને છે એટલું જ મહત્વનું કાર્ય જ્યારે વિદ્યાર્થીનું બને છે. એ સાચા અર્થમાં શિક્ષણની પ્રક્રિયામાં ભાગીદાર બને છે અને એ સમયે શિક્ષક જે સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ભણાવે છે, શીખવે છે, તો એ સમયે શિક્ષક જે છે એ એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યો છે તેમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. ઇન અધર વર્ડ્સ, ધ ડિટર્મિનેશન ઓફ સમ પોલિસી બાય પ્લાનિંગ બિફોર પ્રેઝન્ટિંગ ધ કન્ટેન્ટ. એટલે કે વિષય વસ્તુની રજૂઆત કરતાં પહેલાં શિક્ષક જે ખાસ આખી એક પોલિસી નક્કી કરે છે કે કેવી રીતે હું કન્ટેન્ટ ડિલિવર કરીશ, એનું એક આખું આયોજન તૈયાર કરે છે અને જેમાં વિદ્યાર્થી એ સહભાગી છે, એક્ટિવ લર્નર બને છે. એ રીતે જ્યારે શીખવાનું આયોજન થાય છે ત્યારે પણ શિક્ષક જે છે એ એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યો છે એમ કહી શકાય. એડવાન્સ પેડાગોજીમાં શાનો સમાવેશ થાય છે? એમાં કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે, જેમ કે કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. તો જ્યારે આ પ્રકારનું કોઈ ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ તૈયાર કરવામાં આવે છે તો એ પણ એક પ્રકારની એડવાન્સ પેડાગોજી જ છે. આપ સૌ પરિચિત હશો 5E મોડેલથી, રાઈટ? જે કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ છે એના આધારે શીખવવા માટેની જે પદ્ધતિ છે જેને 5E મોડેલ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ પણ એડવાન્સ પેડાગોજીનું એક ઉદાહરણ છે. સ્ટેમ લર્નિંગ. સ્ટેમ લર્નિંગ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, આ બધા જ વિષયોને સાંકળીને જ્યારે કોઈ કન્સેપ્ટ શીખવવામાં આવે છે. સ્ટેમનું અત્યારે એડવાન્સ વર્ઝન છે સ્ટીમ, એટલે એમાં આર્ટ્સને પણ એડ કરવામાં આવ્યું છે, STEAM, સ્ટીમ લર્નિંગ. તો એ પણ શું છે? એ પ્રકારની એડવાન્સ પેડાગોજી છે. બ્લેન્ડેડ લર્નિંગ એ પણ એડવાન્સ પેડાગોજીનો જ એક ભાગ છે કે જ્યારે તમે ટેકનોલોજી થ્રુ બ્લેન્ડેડ મોડમાં શીખવો છો ત્યારે કયા પ્રિન્સિપલ્સ તે તમારે ફોલો કરવા પડશે, કયા સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ ફોલો કરવા પડશે, એ બધું જ ધ્યાનમાં રાખીને તમે તમારી ટીચિંગ લર્નિંગ એક્ટિવિટીને પ્લાન કરો છો. એ જ રીતે કોઓપરેટિવ લર્નિંગ છે, કોલેબરેટિવ લર્નિંગ છે. જ્યારે પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ કરાવવામાં આવે છે, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ થાય છે, વિદ્યાર્થીઓને અનુભવ આધારિત ડાયરેક્ટ એક્સપિરિયન્સીસ દ્વારા શીખવવાનું આયોજન કરવામાં આવે છે. તો આ બધા જ ઉદાહરણો છે એડવાન્સ પેડાગોજીના, કે તેમાં જે સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે એ સિદ્ધાંતોને આપણે એડવાન્સ પેડાગોજીના નામે ઓળખી શકીએ છીએ. ટીચર કેન ઇન્ટિગ્રેટેડ ડિફરન્ટ ઇનોવેટિવ ટીચિંગ સ્ટ્રેટેજીસ, ટેકનિક્સ, ICT tools, decision making tools, etc. into their teaching, decision, design and implement different modes of learning process through alternative delivery system of for courses. એટલે વિવિધ વિષયો શીખવવા માટે જ્યારે શિક્ષક પોતાની જે આખી શીખવવાની પદ્ધતિ છે, એનું જે આયોજન છે, તેની અંદર એ વિવિધ પ્રકારની સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરે છે, પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે, ICT ટૂલ્સનો ઉપયોગ કરે છે, નિર્ણય કરતા ટૂલ્સનો ઉપયોગ કરે છે અને તેની મદદથી પોતાની આખી શિક્ષણની પ્રક્રિયાને ડિઝાઇન કરે છે, ઇમ્પ્લિમેન્ટ કરે છે, ત્યારે પણ તે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યો છે. એડવાન્સ પેડાગોજીની આપણે આ 4 એના ખાસિયતો દ્વારા પણ આપણે સમજી શકીશું કે જ્યારે કોઈ શિક્ષક એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારે એકચ્યુઅલમાં એ શું કરી રહ્યો છે.
તો સૌથી પહેલી વાત તો એ છે કે એ ઇનોવેટિવ ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરી રહ્યો છે. એટલે કે જે પરંપરાગત અને ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિ છે તેનાથી થોડું ડિફરન્ટ, હટકે અને કંઈક ઇનોવેટિવ એ પોતાના શિક્ષણ કાર્યમાં ઉપયોગમાં લઈ રહ્યો છે. જેમ કે વ્યાખ્યાન છે, સંવાદ છે, ચર્ચા છે, આ બધું જ એ ખૂબ જ નોર્મલ રીતે સામાન્ય વર્ગખંડમાં ઉપયોગમાં થતું હોય છે. એમાં શિક્ષક કશુંક નવું લાવે છે. જેમ કે હમણાં એક એક્ઝામ્પલ આપણે આપ્યું 5E મોડેલ, જેમાં શિક્ષક જે છે એ વિદ્યાર્થીને એન્ગેજ કરે છે, પછી એને એક્સપ્લોર કરવાની તક આપે છે, એને એક્સપ્લેન કરવાની તક આપે છે, પછી એલેબ્રેટ કરવાની તક આપે છે, અને છેલ્લે એને ઇવેલ્યુએટ કરવા પણ કહે છે. આમ એ 5Eમાંથી જ્યારે એ પસાર કરી રહ્યો છે તો અહીં શિક્ષકનું જે કાર્ય છે એ ડાયરેક્ટ ટીચિંગનું ના બનતા એક સપોર્ટર તરીકેનું છે, એક ફેસિલિટેટર તરીકેનું છે, કે જ્યાં એ વિદ્યાર્થીઓને એવી તક પૂરી પાડે છે. સૌપ્રથમ હું એક એક્ઝામ્પલ આપું કે વિદ્યાર્થીઓને એન્ગેજ કરે છે, એટલે વિદ્યાર્થીઓ સમક્ષ કંઈક પ્રયોગ, કંઈક નિદર્શન એ રજૂ કરે છે. એના આધારે એમને પ્રશ્નો પૂછવામાં આવે છે વર્કશીટ આધારે. તો વિદ્યાર્થીઓને એન્ગેજ કર્યા, જેમાં વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને એક્સપ્લોર કરશે, એમાંથી એ શીખશે, પછી એ એને એક્સપ્લેન કરશે, એલેબ્રેટ કરશે, અને ફાઇનલી એ પોતાની આખી જે લર્નિંગ પ્રોસેસ છે એને ઇવેલ્યુએટ કરે છે. તો અહીં જ્યારે ટીચર એ 5E મોડેલનો ઉપયોગ કરી રહ્યો છે તો એક ઇનોવેટિવ ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. તો એ એડવાન્સ પેડાગોજીનો એક ભાગ થઈ ગયો. એ સ્ટેમ લર્નિંગ કરી રહ્યો છે, એ કોલેબરેટિવ લર્નિંગ એપ્રોચનો યુઝ કરે છે, એક્સપિરિયન્શિયલ લર્નિંગ ઉપયોગ લઈ રહ્યો છે, કે જેથી વિદ્યાર્થીઓને એવા અનુભવો પૂરવામાં પાડવામાં આવે કે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અનુભવ દ્વારા અને પોતાના અનુભવ દ્વારા શીખે છે. તો ઇનોવેટિવ ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજીસનો ઉપયોગ થાય છે. યુઝ ઓફ એડવાન્સ ટેકનોલોજી. ટેકનોલોજી એટલે માત્ર કમ્પ્યુટરનો ઉપયોગ કરવો એટલું મર્યાદિત નથી, પણ જે પણ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં, તો આપણે ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરી રહ્યા છીએ. તો ટીચર જ્યારે પોતાની આખી આ શિક્ષણની પ્રક્રિયામાં ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરે છે ત્યારે પણ તે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યો છે. એનો કરિક્યુલમ એનરિચ બને છે, રાઈટ. એના જે અનુભવો મળે છે એનાથી એ જીવન સાથે અનુબંધિત શિક્ષણ પ્રાપ્ત કરે છે, એની સમજ વધારે વિકસે છે, અને ઇફેક્ટિવ આખી ટીચિંગ લર્નિંગ પ્રોસેસ બને છે. જરૂરિયાત શું છે? આપણે પેડાગોજી તો શીખતા જ આવ્યા છીએ, તો એડવાન્સ પેડાગોજીની શું જરૂર પડી? એટલે એડવાન્સ પેડાગોજી શબ્દ માત્ર વાપર્યો છે અહીં, છે તો પેડાગોજી જ, પણ અત્યારે જેના ઉપર રિસર્ચ થઈ રહ્યું છે અને જે લેટેસ્ટ ટ્રેન્ડમાં છે માટે આપણે એના માટે શબ્દ વાપર્યો છે એડવાન્સ. હા, આજથી 5 વર્ષ પછી આ જ પેડાગોજી જે છે એ એડવાન્સ ન રહેતા એ પેડાગોજીનો જ એક ભાગ બની જશે, અને બની શકે કે ત્યારે આપણે કંઈક બીજી સ્ટ્રેટેજીસ અપનાવતા હોઈએ તો એ સમયે એ એના માટે એ એડવાન્સ હશે. એટલે આ શબ્દ જે છે એ સમયને અનુરૂપ છે. આમાંની જરૂરિયાત શું થઈ? શા માટે આપણે અહીં આનો ઉલ્લેખ કરવો પડ્યો, અભ્યાસક્રમમાં એનો સમાવેશ કરવો પડ્યો? અને તમે બધા જ જ્યારે 21st સેન્ચુરી માટેના ટીચર્સ છો, તમે જે પેઢીને શીખવવાના છો, એમના માટે તમારે 21st સેન્ચુરી સ્કિલ ખુદ પણ શીખવવી પડશે અને એમની અંદર પણ આ સ્કિલ્સને ડેવલપ કરવી પડશે. ત્યારે આ એડવાન્સ પેડાગોજીની આવશ્યકતા શું છે, કયા સંદર્ભમાં જરૂરી બની રહે છે? તો સૌથી પહેલું છે સ્ટ્રેન્થન સ્ટુડન્ટ્સ મોટિવેશન. જો આખી આ જે પ્રક્રિયા છે કે જેમાં અધ્યાપન માટે જે રીતે પણ પ્રયુક્તિઓ કે સ્ટ્રેટેજીસ ઉપયોગમાં લેવામાં આવે છે એ બધી વિદ્યાર્થી કેન્દ્રી હોય છે, જેમાં વિદ્યાર્થીને એક્ટિવ લર્નર તરીકેની ભૂમિકામાં કામ કરવાનું છે અને ટીચરનો રોલ એક ફેસિલિટેટરનો છે. તો અહીં જ્યારે વિદ્યાર્થીઓ ખુદ એક એક્ટિવ લર્નર છે, એમનો રોલ મહત્ત્વનો છે, ત્યારે એમને ભણવા માટેનું ખૂબ જ સારું એવું મોટિવેશન પ્રાપ્ત થાય છે. એટલે એનું એક પહેલું પાસું, જમા પાસું આ છે કે એનાથી વિદ્યાર્થીઓને આપણે એક એમનું જે મોટિવેશન લેવલ છે એને સ્ટ્રેન્થન કરી શકીએ છીએ. બીજું છે પ્રમોટ્સ ડિસ્કવરી લર્નિંગ. તમે જ્યારે વિદ્યાર્થીને આ રીતે શીખવો છો
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શીખવી રહ્યા છો, ત્યારે જાણે અજાણે પણ વિદ્યાર્થી જે છે એ ડિસ્કવરી લર્નિંગ માટે ટ્રેન થઈ રહ્યો છે. તો એ પણ એનો એક બેનિફિટ પણ છે. માટે આ એક આવશ્યક છે કે તમારે એડવાન્સ પેડાગોજીથી પરિચિત થવું જોઈએ. એનાથી બેટર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી શકાય છે. વિદ્યાર્થીઓની સમજ એ ખૂબ પાયાની મજબૂત બને છે, કારણ કે વિદ્યાર્થી જે છે એ જાતે શીખે છે, પોતાનું જ્ઞાન જે છે એક્સપ્લોર કરે છે અને કન્સ્ટ્રક્ટ કરે છે. અન્ડરસ્ટેન્ડિંગ એકદમ ક્લિયર બને છે. સેલ્ફ ડિરેક્ટેડ લર્નિંગ છે. આમાં વિદ્યાર્થીની ભૂમિકા બહુ મહત્ત્વની છે. એ માત્ર નિષ્ક્રિય શ્રોતા નથી, એ પાર્ટનર છે. શિક્ષણની પ્રક્રિયામાં એ પાર્ટનર બને છે. એટલે આખું જે છે પ્રક્રિયામાં એ સેલ્ફ ડિરેક્ટેડ લર્નિંગ બને છે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરે છે, નિર્ણય કરે છે, કશુંક તારવે છે, જનરલાઇઝેશન કરે છે, તો આ બધી જ પ્રક્રિયાઓના અંતે એનું જે આખું લર્નિંગ છે એ સેલ્ફ ડિરેક્ટેડ લર્નિંગ બને છે. એ પોતે જ પોતાની દિશા નિર્ધારિત કરે છે. એડવાન્સ પેડાગોજી છે સ્પેશિયલ ચાઇલ્ડ એઝ વેલ એઝ જે બધા જ પ્રકારના બાળકો છે, બધા જ પ્રકારના શીખનાર છે, સ્લો લર્નર હોય કે પછી એ એક્ટિવ લર્નર હોય કે પછી એ ગિફ્ટેડ ચિલ્ડ્રન હોય, એ બધા જ માટે ઉપયોગમાં આવી શકે એ પ્રકારની આખી ટીચિંગ સ્ટ્રેટેજી છે. એટલે એ દ્રષ્ટિએ પણ એ બહુ મહત્ત્વનું છે. સાયન્ટિફિક સ્ટડી ઓફ ટીચિંગ પ્રોસેસ, આખી જે શીખવવાની પ્રક્રિયા છે એ આખી સાયન્ટિફિક વેમાં છે, મનોવૈજ્ઞાનિક રીતે આખી એ ડેવલપ થયેલી પ્રોસેસ છે. એટલે એ દ્રષ્ટિકોણથી પણ એ ખૂબ મહત્ત્વની અને જરૂરી છે. ટુ અવેર અબાઉટ ધ ન્યૂ ટીચિંગ મેથડ્સ, આપ સૌ જ્યારે ભાવિ શિક્ષકો બનવા જઈ રહ્યા છો, આવનારી પેઢીનું ઘડતર એ તમારા હાથમાં છે, ત્યારે તમારા સૌ માટે નવી નવી ટેકનોલોજીને શીખવું, સમજવું જરૂરી છે. તે જ રીતે અધ્યાપન માટેની જે લેટેસ્ટ સ્ટ્રેટેજીસ છે એનાથી અવગત થવું પણ એ એટલું જ અગત્યનું છે. તો નવી નવી ટીચિંગ મેથડ્સ કઈ છે, ટેકનિક્સ કઈ છે, સ્ટ્રેટેજીસ કઈ છે, આ બધું જાણવું, સમજવું અને તેને ઉપયોગ કરતાં શીખવું, એ માટે પણ આ શીખવું ખૂબ અગત્યનું બને છે. કોપિંગ વિથ ધ ફાસ્ટ ચેન્જિંગ એન્ડ વોલેટાઇલ એન્વાયરમેન્ટ, અત્યારની જે સમય છે એ સમય સાથે તમારે તાલમેલ મેળવવો પડશે જ. બદલાતો સમય એ ખૂબ ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે. નવા નવા પડકારો રોજ આવી રહ્યા છે, રોજ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. એવા સંજોગોમાં જો તમારે ટકી રહેવું હશે, એક ઉત્તમ શિક્ષક બનવું હશે, તો તમારે તમારા વિદ્યાર્થીઓમાં જે સ્કિલ્સ ડેવલપ કરવી પડશે, જે પ્રકારની ક્ષમતાઓનો વિકાસ કરવો પડશે, એના માટે તમારે આ પદ્ધતિશાસ્ત્રથી અવગત બનવું પડશે. આમ આ બધા જ મુદ્દાઓ જે છે એ આપણને આ એડવાન્સ પેડાગોજી એટલે કે અદ્યતન અધ્યાપન શાસ્ત્રની જરૂરિયાત શું છે તેના ઉપર માર્ગદર્શન આપે છે. આઈ થિંક તમારે અત્યાર સુધીમાં એટલી વસ્તુ એકદમ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હશે. સૌપ્રથમ તો અધ્યાપન શાસ્ત્ર, પેડાગોજી એટલે શું, એમાં આપણે એક એડજેક્ટિવ ઉમેર્યું એડવાન્સ પેડાગોજી, એનો મતલબ શું થાય છે અને તેની જરૂરિયાત શી છે. હવે આપણે જોઈએ કેટલાક પ્રિન્સિપલ્સ ઓફ એડવાન્સ પેડાગોજી. એટલે કે જ્યારે તમે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એના સિદ્ધાંતો કયા છે કે જે એને એડવાન્સ પેડાગોજી બનાવે છે. તો આના ઉપર વાત કરીએ આપણે. સૌથી પહેલાં, લર્નિંગ એન્વાયરમેન્ટ શુડ બી સપોર્ટિવ એન્ડ પ્રોડક્ટિવ. એટલે સૌથી પહેલાં શું કહે છે કે જે લર્નિંગ એન્વાયરમેન્ટ છે કેવું હોવું જોઈએ, સપોર્ટિવ હોવું જોઈએ અને પ્રોડક્ટિવ હોવું જોઈએ. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું 5E મોડેલનું. તમે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ લઈ લો બીજા ઉદાહરણ તરીકે. જ્યારે તમે વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કરો છો, તમે એમને ગ્રુપમાં ડિવાઈડ કરો છો, ગ્રુપ લીડર ડિસાઇડ કરો છો, એમના ઇન્ટરેસ્ટ અનુસાર તમે એમના ટાસ્ક અસાઇન્સ કરી રહ્યા છો, એ બધા જ સમયે જે આખું એક એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે, એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, તો સપોર્ટિવ અને પ્રોડક્ટિવ. જો એવું નહીં હોય તો લર્નિંગ કેન નોટ હેપન. એટલે એ શિક્ષકની જવાબદારી બને છે એ નિશ્ચિત કરવાની કે વર્ગખંડની અંદર કે તમે એને જ્યાં પણ શીખવી રહ્યા છો, એ વર્ગખંડ બહાર પણ હોઈ શકે શીખવવાની પ્રક્રિયા, તો જ્યાં પણ આ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ થઈ રહી છે એ વાતાવરણ કેવું હોવું જોઈએ, સપોર્ટિવ હોવું જોઈએ અને પ્રોડક્ટિવ હોવું જોઈએ. એટલે કે જેમાંથી આપણને કંઈક ઉપયોગી ફલિતાર્થ પ્રાપ્ત થઈ શકે. એના માટે કેટલીક બાબતો અહીં સૂચવી છે,
જેમ કે બિલ્ડ પોઝિટિવ રિલેશનશિપ બાય નોઈંગ એન્ડ વેલ્યુઇંગ ઈચ સ્ટુડન્ટ. એટલે સપોર્ટિવ વાતાવરણ આપણે ક્યારે બનાવી શકીએ? દરેક વિદ્યાર્થી એકબીજાને સાથ સહકાર આપે, શિક્ષકને પણ સહકાર આપે અને આખી જે અધ્યાપનની પ્રક્રિયા છે સુચારુ રૂપે થાય. તો એના માટે તમારે વિદ્યાર્થીને ઓળખવો પડશે, દરેક વિદ્યાર્થીને સમજવો પડશે. તો વિદ્યાર્થીઓ સાથે તમે એક પોઝિટિવ રિલેશનશિપ ડેવલપ કરો. રાઈટ, આ એનો પહેલી મુદ્દો છે કે બિલ્ડ પોઝિટિવ રિલેશનશિપ બાય નોઈંગ એન્ડ વેલ્યુઇંગ ઈચ સ્ટુડન્ટ. દરેક વિદ્યાર્થીની તમે કદર કરો. વર્ગની અંદર ડાયવર્સિટી તો રહેવાની જ, દરેક વિદ્યાર્થી એ પોતાનામાં અલગ હશે, પણ દરેકની અંદર એની જે લાક્ષણિકતાઓ છે, જે કેરેક્ટરિસ્ટિક છે, એને ધ્યાનમાં રાખીને તમે એની કદર કરો, એને રિસ્પેક્ટ આપો. બીજું છે પ્રમોટ અ કલ્ચર ઓફ વેલ્યુ એન્ડ રિસ્પેક્ટ ફોર ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ધેર કમ્યુનિટીઝ. એટલે વિદ્યાર્થી અને તે જે સમાજમાંથી આવી રહ્યો છે તે સમાજ, એ બંને પ્રત્યે તમારે એની કદર કરવાની અને એનું રિસ્પેક્ટ કરવાનું એક કલ્ચર ડેવલપ કરવું પડશે. જો પરસ્પર આ પ્રકારની ભાવના નહીં હોય, એટલે કે એક પોઝિટિવ રિલેશનશિપ ડેવલપ થયેલી નહીં હોય, તો એડવાન્સ પેડાગોજીની મદદથી શિક્ષણની પ્રક્રિયા આગળ વધારવી એ ખૂબ મુશ્કેલ બની જાય છે. કારણ કે અહીં શિક્ષક કેન્દ્રીય આખી શિક્ષણ પ્રક્રિયા નથી કે જે શિક્ષણ એ વર્ગખંડનો રાજા હોય અને એણે પોતાની સત્તા ચલાવવાની હોય અને વિદ્યાર્થીઓએ માત્ર એની વાત સાંભળવાની હોય, એવા પ્રકારનું વાતાવરણ બિલકુલ નથી. અહીં તમારે વિદ્યાર્થીઓનો સપોર્ટ લેવાનો છે, એમને એક્ટિવલી એન્ગેજ કરવાના છે. રાઈટ, એમનું બ્રેઇન એક્ટિવેટ કરવાનું છે, એમને એક્ટિવ લર્નર બનાવવાના છે, એમને પાર્ટનર બનાવવાના છે. તો એ ક્યારે શક્ય બનશે? જો પરસ્પર એકબીજાને સારી રીતે ઓળખી શકાશે, એની કદર થઈ શકશે અને એકબીજાનું માન જાળવી શકાશે તો. એટલે એની મહત્ત્વની અને પાયાની બાબત બની રહે છે. યુઝ સ્ટ્રેટેજીસ ધેટ પ્રમોટ સ્ટુડન્ટ્સ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ વિલિંગનેસ ટુ ટેક રિસ્ક વિથ ધ લર્નિંગ. જો બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે આપણને એવું થાય કે શિક્ષણની પ્રક્રિયામાં વળી રિસ્ક શેનું? વર્ગખંડમાં શાનું રિસ્ક? એટલે અહીં રિસ્ક એટલે કયા સંદર્ભમાં કે છે? તમે એક એક્સપેરિમેન્ટ કર્યો, બરાબર? તો તમે એને કંઈક અવલોકન કરવા માટેની તક આપી. પછી તમે વિદ્યાર્થીઓને એ અવલોકનના આધારે 5 પ્રશ્નોના સવાલના જવાબ લખવાનો કાર્ય સોંપ્યું. અને દરેક વિદ્યાર્થી એ એક્સપેરિમેન્ટ પહેલાં જુએ છે અને પોતાના જે ઓબ્ઝર્વેશન છે એના બેઝ ઉપર એ જે 5 ક્વેશ્ચન્સ ટીચર એક વર્કશીટની અંદર આપ્યા છે એનો આન્સર આપવાનો પ્રયત્ન કરે છે. અને પછી ટીચર એમને અસાઇન કરે છે કે નાવ ડિસ્કસ અમોંગ યોર ગ્રુપમાં ચર્ચા કરવાનું કહે છે અને બધાને કોઈ એક ચોક્કસ તારણ ઉપર આવવાનું કહે છે. રાઈટ, એટલે અહીં શું થશે કે અહીં વિદ્યાર્થી જે છે, બની શકે કે 5 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવ્યું છે અને એ લોકોએ પોતાના જે ઓબ્ઝર્વેશન્સ છે એના આધારે જે પ્રશ્નોના જવાબ નક્કી કર્યા છે, એ બની શકે કે દરેક વિદ્યાર્થીના મનમાં થોડોક અલગ વિચાર હોય, તો એ લોકો એને પ્રેઝન્ટ કરે, રિફ્લેક્ટ કરે, એના પર ચર્ચા કરે. રાઈટ, પોતાની વાત ઉપર એને ફોકસ કરી શકે. તો એના માટે જરૂરી શું છે કે એનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોય, એનામાં સમજ શક્તિનો ડેવલપ થાય. તો જો આનાથી શું થશે કે વિદ્યાર્થી જે છે એની અંદર એક પ્રકારનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે અને પોતે જે નિર્ણય ઉપર આવ્યો છે એના માટે એ પોતાની જવાબદારી લેતા પણ શીખશે કે મારો આવું માનવું છે આ અવલોકનના આધારે, શા માટે? તો એના ચોક્કસ કારણો આ પ્રકારના છે. એક રિસ્પોન્સિબલ લર્નર બને છે. પછી એન્શ્યોર ઈચ સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ સક્સેસ થ્રુ સ્ટ્રક્ચર્ડ સપોર્ટ વેલ્યુઇંગ એફર્ટ્સ ઓફ ધેર વર્ક. એટલે દરેક વિદ્યાર્થીને એના કાર્યમાં સફળતા મળે એ પણ આપણે જોવાનું છે. કારણ કે જો વિદ્યાર્થી સક્સેસ નહીં થાય, એ સાચા કન્ટેન્ટ સુધી પહોંચી નહીં શકે, તો તમારો જે હેતુ છે એ સફળ નહીં થાય, એ એચીવ નહીં થાય. તો એના માટે ટીચર તરીકે તમારે એન્શ્યોર કરવાનું છે કે દરેક વિદ્યાર્થી જે છે એ યોગ્ય સફળતા પ્રાપ્ત કરે અને એના માટે એનું જે કાર્ય છે એનું યોગ્ય મૂલ્યાંકન થાય, એને સપોર્ટ મળે અને જ્યાં પણ એ નબળો પડે છે અથવા એ સમજી નથી શકતો ત્યાં એને પૂરેપૂરી રીતે મદદરૂપ થવામાં આવે. ધ લર્નિંગ એન્વાયરમેન્ટ, એટલે બીજા પ્રિન્સિપલ પર આપણે જઈએ. ધ લર્નિંગ એન્વાયરમેન્ટ પ્રમોટ્સ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇન્ટરડિપેન્ડન્સ એન્ડ સેલ્ફ મોટિવેશન. જો અહીં 3 શબ્દો મહત્ત્વના છે કે આખું જે લર્નિંગ એન્વાયરમેન્ટ છે એ શેને પ્રમોટ કરશે?
તો પહેલું ઇન્ડિપેન્ડન્સ, એટલે દરેક વિદ્યાર્થીએ સ્વતંત્ર રીતે પોતાનું જ્ઞાન જે છે એ સર્જિત કરવાનું છે, રાઈટ. પોતાની કન્સેપ્ટ ડેવલપ કરવાના છે, પોતાની સમજને ક્લિયર કરવાની છે, એમાં એણે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાનું છે. પછી ઇન્ટરડિપેન્ડન્સ પણ છે કે જ્યારે એ કોઈ કોમન મુદ્દા ઉપર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા છે, રાઈટ, તો એ અને બીજા પાસેથી પણ શીખવાનું બનશે, તો ઇન્ટરડિપેન્ડન્સ પણ છે અને પોતાને મોટિવેશન પણ આપવું પડશે. તો આખું જે લર્નિંગ એન્વાયરમેન્ટ છે એ પ્રકારનું ડેવલપ કરો કે વિદ્યાર્થી એ સ્વતંત્ર રીતે કાર્ય કરે, બીજાની પણ મદદ લેતા શીખે, ટીમવર્ક કરતાં પણ શીખે અને એને સ્વયંને પ્રેરણા પણ આપી શકે, સેલ્ફ મોટિવેશન એની અંદર જાગૃત થાય. એટલે કહે છે કે એન્કરેજીસ એન્ડ સપોર્ટ સ્ટુડન્ટ્સ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર ધેર લર્નિંગ. એ જ્યારે પોતાના અધ્યયનની જવાબદારી પોતે જ લેશે તો ઓટોમેટિક એની અંદર આ બધી જ વસ્તુઓ 3 ગુણોનો વિકાસ થઈ જશે. પછી આપણે જોઈએ તો સ્ટુડન્ટ્સ નીડ, એટલે કે વિદ્યાર્થીની જરૂરિયાત, એનું બેકગ્રાઉન્ડ, એના પર્સપેક્ટિવ્સ એન્ડ ઇન્ટરેસ્ટ આર રિફ્લેક્ટેડ ઇન લર્નિંગ પ્રોગ્રામ. એટલે જો તમારો જે વર્ગખંડ હશે એમાં વિવિધ પ્રકારના બાળકો હશે, ડાયવર્સિટી હશે. ખાસ કરીને આપણે જ્યારે ભારત જેવા દેશની વાત કરીએ તો એમાં તો ઇકોનોમિકલ, સોશિયલ, કલ્ચરલ બધી જ રીતે ડાયવર્સિટી ધરાવતા બાળકો તમને જોવા મળશે. તો દરેક વિદ્યાર્થીની પોતાની આગવી જરૂરિયાતો છે, નીડ અલગ અલગ છે, રાઈટ, કારણ કે ઈચ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ ડિફરન્ટ. તો દરેક વિદ્યાર્થીની નીડ અલગ છે, એનું બેકગ્રાઉન્ડ અલગ છે, એના પર્સપેક્ટિવ અલગ છે, એમના ઇન્ટરેસ્ટ પણ અલગ છે. તો આ બધાને આપણે કેવી રીતે ન્યાય આપી શકીએ એવું આખું આપણું એક ટીચિંગ લર્નિંગ પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે. તમે કોઈ પણ પ્રકારનું જ્યારે પેડાગોજીની સ્ટ્રેટેજી ડેવલપ કરી રહ્યા છો, એડવાન્સ પેડાગોજીની, તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે શું કહે છે કે યુઝ સ્ટ્રેટેજીસ દેટ આર ફ્લેક્સિબલ એન્ડ રિસ્પોન્સિવ ટુવર્ડ્સ નીડ્સ એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિવિડ્યુઅલ સ્ટુડન્ટ. એટલે તમારે એવા પ્રકારની સ્ટ્રેટેજીસ યુઝ કરવાની છે કે જે ફ્લેક્સિબલ હોય, રાઈટ, અને વિદ્યાર્થીઓની જરૂરિયાતો, તેમના રસ એ બધાને અનુરૂપ હોય, એને ધ્યાનમાં રાખીને આયોજિત કર્યું હોય એ પ્રકારે તમારે ડિફરન્ટ સ્ટ્રેટેજીસ ઉપયોગમાં લેવાની છે. યુઝ અ રેન્જ ઓફ સ્ટ્રેટેજીસ દેટ સપોર્ટ્સ ધ ડિફરન્ટ વેઝ ઓફ થિંકિંગ એન્ડ લર્નિંગ, રાઈટ. અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને વિચારતા કરે. કન્વર્ઝન્ટ થિંકિંગ એન્ડ ડાયવર્ઝન્ટ થિંકિંગ બંને પ્રકારની જે થિંકિંગ છે એ ડેવલપ થાય, કારણ કે આપણે આગળ પણ વાત કરી હતી કે એડવાન્સ પેડાગોજી શા માટે છે, તો 21st સેન્ચુરી માટે ટકી રહેવા માટે જે સ્કિલ્સ જરૂરી છે એ સ્કિલ્સ ડેવલપ કરવા માટે આ પેડાગોજીના જે પ્રિન્સિપલ્સ છે આપણને બહુ જ મદદરૂપ થાય છે. તમે જ્યારે તમારું આખું પ્લાનિંગ કરો છો ટીચિંગ માટેનું અને તમારો એમ છે કે તમારું ટીચિંગ પ્લાન જે છે, આખું તમારી સ્ટ્રેટેજીસ જે છે એ એડવાન્સ પેડાગોજીના પ્રિન્સિપલ્સ આધારિત હોય તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે વિવિધ પ્રકારની ચિંતન શક્તિઓ જે છે એને ધ્યાનમાં રાખીને તમારી સ્ટ્રેટેજીસ ડેવલપ થાય. પછી બિલ્ડ ઓન સ્ટુડન્ટ્સ પ્રાયોર એક્સપિરિયન્સ, નોલેજ એન્ડ સ્કિલ. બહુ મહત્ત્વની અને પાયાની વસ્તુ છે કે તમે પ્રી નોલેજને ઇગ્નોર ના કરી શકો ક્યારેય. વિદ્યાર્થીઓના અનુભવો શું છે, રાઈટ, એમના પાસ્ટ એક્સપિરિયન્સીસ કયા છે, કઈ બાબતો એ લોકો ઓલરેડી શીખીને આવ્યા છે, તો એમનું જે પ્રી નોલેજ છે, રાઈટ, એમનું જે એક્સપિરિયન્સીસ છે, એમનું બેકગ્રાઉન્ડ છે, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારે સ્ટ્રેટેજીસ જે છે ડેવલપ કરવાની થશે. સ્ટુડન્ટ્સ આર ચેલેન્જડ એન્ડ સપોર્ટેડ ટુ ડેવલપ deep level of thinking and application, right. So students are challenged and supported. ચેલેન્જ પણ આપવાની છે, એટલે કે વિદ્યાર્થીઓને એના માટે તૈયાર બી કરવાના છે અને સપોર્ટ પણ આપવાનો છે ટુ ડેવલપ ડીપ લેવલ ઓફ થિંકિંગ એન્ડ એપ્લિકેશન. બહુ અગત્યનું છે કે તમારી આખી જેમ કે શરૂઆતમાં એક એક્ઝામ્પલ જોયું હતું કે 5E મોડેલ, તો એમાં જ્યારે વિદ્યાર્થી એન્ગેજ થાય છે, પછી એક્સપ્લોર કરે છે, એક્સપ્લેન કરે છે, પછી એલેબરેટ કરે છે, રાઈટ.
અને ઇવેલ્યુએટ પણ કરે છે. તો જો એલેબરેટ અને ઇવેલ્યુએટ આ તબક્કાઓ કયા છે? આ જે તબક્કાઓમાંથી જ્યારે વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે ત્યારે એમનું થિંકિંગ જે છે એ કેવું હશે? ડીપ થિંકિંગ હશે, રાઈટ? હાયર ઓર્ડર થિંકિંગ હશે. ત્યારે એ લેવલ ઉપર જઈ શકાય. જેમ કે આપણે બધાને જ ખ્યાલ છે કે ઇવેલ્યુએશન કરવું અથવા તો ઇવેલ્યુએટિંગની સ્કિલ ડેવલપ કરવી એ કોગ્નેટિવ ડોમેન જે છે એનું હાયર ઓર્ડરમાં ટોપ લેવલનો આખું એક છે. છેલ્લે પછી ક્રિએશન. તો ક્રિએટિંગ, ઇવેલ્યુએટિંગ જે બધા હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ છે તો એને ધ્યાનમાં રાખીને આખી આપણી જે પેડાગોજી છે એને આપણે ડેવલપ કરવી પડે. પ્લાન સિક્વન્સ ટુ પ્રમોટ સસ્ટેઇન લર્નિંગ. એટલે આખી જે તમે સિક્વન્સ ડેવલપ કરો, તમારી સ્ટ્રેટેજી ડેવલપ કરો છો એની જે સિક્વન્સ છે એ એવી રીતે કરો કે તમારું લર્નિંગ સસ્ટેઇન થાય, રાઈટ? પછી પ્રમોટ્સ સબસ્ટેન્સિવ ડિસ્કશન ઓફ આઈડિયાઝ. ગહન વિચાર થાય, જે વિચાર છે એના ઉપર ચર્ચાઓ થાય એ પણ એટલું જ અગત્યનું છે. યુઝ સ્ટ્રેટેજીસ દેટ ચેલેન્જીસ એન્ડ સપોર્ટ સ્ટુડન્ટ્સ ટુ ક્વેશ્ચન એન્ડ રિફ્લેક્ટ. એટલે એવું એક તમારે વાતાવરણ તૈયાર કરવું પડે, એવા ચાન્સીસ આપવો કે વિદ્યાર્થીઓને જ્યાં રિફ્લેક્શન્સ આપી શકે, એટલે કે એ રિફ્લેક્ટિવ થિંકિંગ રિપ્રેઝન્ટ કરી શકે, ક્વેશ્ચન કરી શકે. કારણ કે એનાથી જ એમનું જે ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થશે, રાઈટ? આ બધી વસ્તુઓ એની પાયાની છે. યુઝ સ્ટ્રેટેજીસ ટુ ડેવલપ ઇન્વેસ્ટિગેટિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. તમે એને એવા પ્રકારના અનુભવો આપો કે જેમાં એને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવી પડે, એનો ઉપયોગ કરવો પડે. યુઝ સ્ટ્રેટેજીસ ટુ ફોસ્ટર ઇમેજિનેશન એન્ડ ક્રિએટિવિટી. અત્યારે જો આ બધી જ વસ્તુઓ શેને આધારિત છે? ડીપ થિંકિંગ, રાઈટ? આ બધી જ થિંકિંગ સ્કિલ્સ છે કે જે ડેવલપ થાય એવા પ્રકારે તમારે આખું શિક્ષણ પ્રક્રિયાનું આયોજન વિચારવાનું છે. અને જ્યારે તમે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારી આખી શિક્ષણ પ્રક્રિયાનું આયોજન વિચારો છો ત્યારે તમે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યા છો. ખૂબ જ સ્પષ્ટ છે. એટલે એનો એક બેઝિક પ્રિન્સિપલ છે કે તમારે એટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પછી આવે છે કે અસેસમેન્ટ પ્રેક્ટિસ શુડ બી એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ લર્નિંગ એન્ડ ટીચિંગ. કેવું કહેવામાં આવ્યું છે? ઇટ શુડ બી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ લર્નિંગ એન્ડ ટીચિંગ. એટલે આખી જે શિક્ષણની પ્રક્રિયા છે એમ તમને બધાને ખ્યાલ હશે કે શરૂઆતમાં કેવો કન્સેપ્ટ હતો કે વર્ષના અંતે જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય. પછી ધીરે ધીરે એમાંથી 6 માસિક એટલે કે વર્ષની વચ્ચે એક વખત મૂલ્યાંકન થાય ને વર્ષના અંતે એક વખત મૂલ્યાંકન થાય. પછી ધીરે 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 આપણી સિસ્ટમ બદલાતી ગઈ. હવે તો કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશનનો પણ કન્સેપ્ટ છે, રાઈટ? કે સતત મૂલ્યાંકન થવું જોઈએ. એટલે અહીં પણ આ વસ્તુ ઉપર ફોકસ કર્યું છે, ભાર આપ્યું છે કે વિદ્યાર્થી જે આખી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાંથી એ પસાર થઈ રહ્યો છે, એનો એક મહત્ત્વનો ઇન્ટિગ્રલ પાર્ટ હોવો જોઈએ અસેસમેન્ટ, રાઈટ? તો યુઝ અસેસમેન્ટ પ્રેક્ટિસીસ દેટ એન્કરેજ રિફ્લેક્શન એન્ડ સેલ્ફ અસેસમેન્ટ. કેવા પ્રકારનું કરવું જોઈએ? તમે 5E જે લાસ્ટ ઇવેલ્યુએશન છે તો એમાં વિદ્યાર્થીએ પોતાની જે લર્નિંગ પ્રોસેસ છે ને એનું ઇવેલ્યુએશન કરવાનું હોય છે. એટલે એ સેલ્ફ રિફ્લેક્શન છે કે આખી પ્રક્રિયા દરમિયાન હું શું શીખ્યો, રાઈટ? મને શું સમજવા મળ્યું, મારી સમજવામાં ક્યાં ભૂલ થઈ હતી, ક્યાં બીજા સાથે ચર્ચા કરવાથી હું એ મુદ્દાને વધારે સ્પષ્ટ રીતે સમજી શક્યો, ક્યાં મને સમજવામાં તકલીફ પડી. તો અહીં વિદ્યાર્થી શું કરે છે? આ ઇવેલ્યુએશનના પોઈન્ટમાં એ સેલ્ફ રિફ્લેક્શન આપે છે. તો તમારે જ્યારે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યા છો તો વિદ્યાર્થીઓને એવી તક આપો કે જ્યાં એ પોતાનું સેલ્ફ અસેસમેન્ટ કરી શકે, સેલ્ફ રિફ્લેક્શન આપી શકે, રાઈટ? કારણ કે રિફ્લેક્શન બહુ મહત્ત્વનું છે. એડવાન્સ પેડાગોજીનો એક મહત્ત્વનો હેતુ એવો પણ હોવો જોઈએ કે ટીચર જે છે એ રિફ્લેક્ટિવ લેવલ ઉપર વિદ્યાર્થીઓને લઈ જઈ શકે, રાઈટ? એટલે એ ટીચિંગનું એક વિશેષ સ્તર છે. જ્યારે તમે વિદ્યાર્થીઓને રિફ્લેક્શન સુધી લઈ જઈ શકો છો તો તમારું શિક્ષણ એ શ્રેષ્ઠ શિક્ષણ છે એવું કહી શકાય. તો વિદ્યાર્થીને
રિફ્લેક્ટ કરતાં આપણે શીખવાનું છે અને એના માટે એવી તકો એને આપણે પૂરી પાડવાની છે આપણા શિક્ષણના આયોજનમાં. મેક અસેસમેન્ટ ક્રાઇટેરિયા એક્સપ્લિસિટ, એટલે કે આખું દરેક મુદ્દાઓનું વિગતવાર એનું મૂલ્યાંકન થાય એ પ્રકારે આપણે આખી વ્યવસ્થાઓ ગોઠવવાની થાય. યુઝ એવિડન્સ ફ્રોમ અસેસમેન્ટ ટુ ઇન્ફોર્મ પ્લાનિંગ એન્ડ ટીચિંગ. તમે જે મૂલ્યાંકન કરો છો એ મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને તમે તમારી શિક્ષણની જે આખી પ્રક્રિયા છે એનું આગળ પ્લાનિંગ પણ વિચારી શકો કે હવે પછી મારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને મારે ક્યાં પરિવર્તન લાવવું જોઈએ. એન્શ્યોર દેટ સ્ટુડન્ટ રિસીવ ફ્રીક્વન્ટ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક. જો શું લખ્યું છે? ફ્રીક્વન્ટ, રાઈટ, ફ્રીક્વન્ટ અને કન્સ્ટ્રક્ટિવ ફીડબેક દેટ સપોર્ટ ફર્ધર લર્નિંગ. એટલે વિદ્યાર્થીને સતત ફીડબેક મળવા જોઈએ. તમે આખી જ્યારે આપણે એડવાન્સ પેડાગોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, એટલે કે અધ્યાપન શાસ્ત્રની એવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે કે જેમાં સ્ટુડન્ટ એ સેન્ટરમાં છે, એ એક્ટિવ લર્નર છે, એ પાર્ટનર છે આખી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં, ત્યારે એ જે કંઈ બી કરી રહ્યો છે એનું કન્ટિન્યુઅસ એને ફીડબેક મળતો હોવો જોઈએ કે એ પ્રોપર ડિરેક્શનમાં છે કે નહીં. જો નથી તો આપણે ત્યાં એને ફીડબેક આપીએ, છે તો પણ ફીડબેક આપીએ. અને આ ફીડબેક કેવા હોવા જોઈએ? કન્સ્ટ્રક્ટિવ, રાઈટ, કે જે ડિરેક્શન આપે એમને, રચનાત્મક હોય એ પ્રકારના ફીડબેક વિદ્યાર્થીઓને સતત મળતા રહેવા જોઈએ, જેને કારણે એનું અધ્યયન જે છે એ વધારે સારી રીતે શક્ય બને છે. પછીનો મુદ્દો છે કે લર્નિંગ કનેક્ટ સ્ટ્રોંગલી વિથ કમ્યુનિટીઝ એન્ડ પ્રેક્ટિસ બિયોન્ડ ધ ક્લાસરૂમ. આ અનુબંધની સંદર્ભમાં વાત છે કે લર્નિંગ કનેક્ટ strongly with communities and practice beyond the classroom. Support students to engage with contemporary knowledge and practice. એટલે જે પ્રવર્તમાન જે જ્ઞાન છે, જે ચાલી રહ્યું છે એની સાથે વિદ્યાર્થીને સીધું જોડે છે. એટલે જ્ઞાન એ માત્ર પુસ્તકીય ના બની રહેતા, એ વ્યવહારુ બને, જીવન ઉપયોગી બને, એ રીતે આખું એનું પ્લાનિંગ અને આયોજન થવું જોઈએ, એનું ઇમ્પ્લિમેન્ટેશન એ રીતે થવું જોઈએ. પ્લાન ફોર સ્ટુડન્ટ્સ ટુ ઇન્ટરેક્ટ વિથ લોકલ એન્ડ બોર્ડર કમ્યુનિટીઝ. એટલે એક વિશાળ સમુદાય સાથે સમાજમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળે એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. એટલે તમે જો પ્રોજેક્ટ બેઝ લર્નિંગમાં આખું જે છે એ વિદ્યાર્થી ડાયરેક્ટ કમ્યુનિટીના સંપર્કમાં આવી અને શીખે છે. એના પર એક ખૂબ ખાસ ભાર આપવામાં આવ્યો છે. એક્સપિરિયન્શિયલ લર્નિંગમાં પણ પ્રત્યક્ષ જીવનના જે અનુભવો છે એની સાથે સાંકળવાની વાત કરી છે. યુઝ ટેકનોલોજીસ ઇન વેઝ દેટ રિફ્લેક્ટ પ્રોફેશનલ એન્ડ કમ્યુનિટી પ્રેક્ટિસીસ. અને આના બધા માટે આપણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો આ વાત આપણે કરી અદ્યતન અધ્યાપન શાસ્ત્રની સંકલ્પના અને તેના સિદ્ધાંતો વિશેની. તેમાં આપણે કેટલીક બાબતોનો પરિચય મેળવ્યો. હવે ફરીવાર આપણે મળીશું ત્યારે વાત કરીશું તેના મહત્ત્વ વિશે. નમસ્કાર.